सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणिस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारमवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ચોસઠમાં શ્લોકમાં છે અતઃસુપ્તો જગલ્લીનમ પ્રબોધે જાયતે પુનઃ. આમ સુષુપ્તિમાં લીન થયેલું જગત એટલે એકાદશ ઇન્દ્રિયો અને વિષયો પ્રબોધે જાયતે પુનઃ એ પ્રકારે જાગીએ ત્યારે વહી પાછું ઉત્પન્ન થાય છે અથવા પ્રગટ થાય છે. લીન થઈ ગયેલું પછી અભિવ્યક્ત થાય છે. પ્રાણ પ્રતિદિવ્યસ્ય સુપ્તો નાસિદ ચેત તદા. कोई प्रश्न करे कि आप कहो છો કે જગત લીન થઈ ગયું તો કે સુષુપ્તિમાં જગતની પ્રતીતિ નથી તો સુષુપ્તિમાં તો સુપ્ત પુરુષને પ્રાણની પણ સભાનતા નથી પ્રતીતિ નથી તો પ્રાણ પણ લીન થઈ ગયો કહેવાય કે ના કહેવાય? કહેવાય. પ્રાણની ખાસિયત એક છે કે આ સુપ્ત પુરુષની ઇન્દ્રિયો એકાદશ ઇન્દ્રિયો ને એને પણ સભાનતા નથી કોઈને સભાનતા નથી. જ્યારે પ્રાણ છે એની કદાચ સભાનતા ન હોય પરંતુ અન્યને સભાનતા છે એ દ્રષ્ટિએ પ્રાણ જરા વિલક્ષણ છે. એટલા માટે પ્રાણ જાગ્રત છે તેથી પ્રાણમાં બધું લીન થયું એમ કહેવામાં આવે છે. પણ અમે પ્રાણ શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે પ્રાણ અન્ય દૃષ્ટિયા એવ પ્રાણેન આત્મા ઉપલક્ષ્યતે. પ્રાણ શબ્દથી આત્મા જ લક્ષિત થાય છે એટલે કે પ્રાણોપાધિક આત્મા અથવા ઉપહિત આત્મા એ જ લક્ષ્ય થાય છે.
66મો શ્લોક બોલવાનો રહી ગયો હતો, તો એ પણ આપણે બોલી દઈએ. પ્રબોધે સ્વાત્મનો ક્ષાણી જાયન્તે વિસ્ફુલિંગવત તેભ્યોऽભિમાની દેવા સ્યુઃ દેવેભ્યો વિષયા ઇમે. પ્રબોધે જાયતે પુનઃ. આ જગત પાછું પ્રબોધ અર્થાત જાગ્રત થઈએ ત્યારે વળી પાછું જન્મે છે કે અભિવ્યક્ત થાય છે. કેવી રીતે? પ્રબોધે સ્વાત્મન અક્ષાણી જાયંતે વિસ્ફુલિંગવત. તો આગળના શ્લોકમાં કહ્યું કે પ્રાણેન આત્મા ઉપલક્ષ્યતે, કે બધું પ્રાણમાં લીન થઈ જાય છે ત્યારે એ કહેવાનું પ્રયોજન એ હતું કે આત્મામાં લીન થઈ જાય છે. એટલે આ શ્લોકમાં આત્મા શબ્દનો જ પ્રયોગ થયો. પ્રભુ સ્વાત્મન, કઈ વિભક્તિ છે? 5મી વિભક્તિ. સ્વાત્મન આત્મામાંથી. પ્રબોધે માણસ જ્યારે જાગે ત્યારે આત્મામાંથી જ અક્ષાણી જાયંતે વિસ્ફુલિંગવત. હવે જગત શું છે? ઇન્દ્રિયો અને વિષયો. આમ દેવતાઓ પણ ગણવા જોઈએ ખરેખર તો. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક આ પ્રકારનું જગત છે. તો ઇન્દ્રિયો જે છે આધ્યાત્મિક છે, વ્યક્તિગત સ્તરે છે. વિષયો છે આદિભૌતિક છે. એટલે ખરેખર તો દેવતાઓ પણ સમજી લેવા જોઈએ. કારણ કે આપણને જગતની પ્રતીતિ કે અનુભવ ત્યારે થાય જ્યારે ઇન્દ્રિયો વડે આપણે જગતનો અનુભવ કરતા હોઈએ છીએ. ત્યારે થાય જ્યારે તે ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતાનો અનુગ્રહ હોય. એ પ્રત્યેક અનુભવમાં આ ત્રણેયનો ફાળો હોય છે. અધ્યાત્મનો, અધિભૂતનો, અધિદેવનો. અત્યારે બોલું છું ત્યારે અધ્યાત્મ વાગ ઇન્દ્રિય, અધિભૂત શબ્દ, અધિદૈવ તો કે અગ્નિ દેવતા, જેના અનુગ્રહથી આ શક્ય બને. તમે સાંભળો છો શ્રોત્રેન્દ્રિય અધ્યાત્મ, શબ્દ એ સાંભળો છો અધિભૂત, અને દિગ્દેવતા જે શ્રોત્રેન્દ્રિય અધિષ્ઠાન દેવતા છે એ આ હોય એ સિવાય આ વ્યવહાર શક્ય જ નથી. એટલે માની કે ત્રણેય આધ્યાત્મિક, આદિભૌતિક, આજે બધું જ જગત લીન થઈ જાય ને વળી પાછું જાગૃત થાય. પ્રબોધે સ્વાત્મન, જ્યારે જાગીએ ત્યારે પ્રાણમાંથી કહો અથવા તો આત્મામાંથી કહો. અક્ષાણી વિસ્ફુલિંગવત જાયંતે. અક્ષાણી ઇન્દ્રિયાણી વિસ્ફુલિંગવત તણખાની જેમ. તો જેવી રીતે પ્રજ્વલિત કાષ્ઠમાંથી તણખા ઝરતા હોય તેવી રીતે આત્મામાં જ ઇન્દ્રિયો લીન થઈ ગઈ હતી વળી પાછી પ્રગટ થાય છે. એવું શું કામ કહ્યું? ચાલો એ દ્રષ્ટાંત શું કામ આપ્યું? કદાચ વિસ્ફુલિંગ છે એ પણ અગ્નિ છે, તેમ ઇન્દ્રિયો પણ વાસ્તવમાં ચેતન છે. કારણ કે આત્માની ચેતનતા પ્રતિબિંબિત કરે છે. એટલા માટે ઇન્દ્રિયો પણ ચેતન છે. આ બધું ઇન્દ્રિયો કહો, દેવતાઓ કહો. ચાલો વિસ્ફુલિંગવત. આમ અથવા તો એ પણ કહેવામાં આવ્યું કે તણખા જેવી રીતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર, આયાસ વગર કાષ્ઠમાંથી પ્રગટ થાય છે, તેવી રીતે કોઈ પ્રકારના પ્રયત્ન વગર, આયાસ વગર આત્મામાંથી આ બધી ઇન્દ્રિયો પ્રગટ થાય છે. તેભ્ય અભિમાની દેવા સ્યુઃ. તેભ્ય પછી 5મી ભક્તિ. તેભ્ય અભિમાની દેવા સ્યુઃ. એમનામાંથી અભિમાની દેવતાઓ પ્રગટ થાય છે. બધા લીન થઈ ગયા હતા ને, એટલે વળી પાછો પ્રગટ થવાનો ક્રમ કહે છે. લીન થવામાં કોઈ ક્રમ કયો નહોતો. બધી લીન થઈ જાય છે પોતાના વિષયો સાથે. પણ પ્રગટ થવાનો ક્રમ કહે છે કે પહેલાં ઇન્દ્રિય પ્રગટ થાય, પછી એના અભિમાની દેવતા પ્રગટ થાય,
દેવેભ્ય વિષયા ઇમે, દેવતાઓમાંથી આ બધા વિષયો પ્રગટ થાય. આ પ્રકારે જે બધા લીન થઈ ગયા હતા એ આ પ્રકારના ક્રમથી પ્રગટ થાય. એમાં દેવતાનું પ્રાગટ્ય એટલા મહત્વનું છે કે તો જ વિષયનું જ્ઞાન થઈ શકે. દેવતાનો અનુગ્રહ હોય તો જ ઇન્દ્રિય પોતાના વિષય સાથે વ્યવહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. ઇન્દ્રિય તો થઈ, પછી દેવતા, પછી વિષયો. આવો ક્રમ કહ્યો. આ ક્રમ તો શ્રુતિ દ્વારા જ આપણે જાણવાનો છે. આપણી પાસે આ વસ્તુનો નિર્ણય કરવાની પાસે કોઈ સાધન નથી. ઉઠીએ ત્યારે એવું થતું હશે, પણ એટલી ક્ષણમાં થઈ જતું હોય છે ને, ઉત્પત્તિમાં કોઈ સમય નથી લાગતો. આ બધું એક સાથે થતો એમ લાગે, પણ કંઈક એકદમ અત્યંત સૂક્ષ્મ કાળાનો વચ્ચે ગાળો હશે ખરો, સૂક્ષ્મથી સૂક્ષ્મ. પણ ક્રમ કહેવાય ને, એક પછી એક, તો કહેવામાં એક પછી એક જ વસ્તુઓ થાય છે, એક સાથે થતી નથી. જોકે સર્જન માટે એવું પણ કહે છે, એવું પણ મોડેલ છે વાત કે ભાઈ એ સ્વપ્નની એમ બધું સાથે પ્રગટ થઈ ગયા. ચાલો, એ પ્રકારની પણ એક એવી વાત છે કે એ પ્રકારની પ્રક્રિયા છે. પણ તો આ પ્રકારે વિસ્ફુલિંગ જેવી રીતે અગ્નિમાંથી એના સ્થાને જાય તેવી રીતે ઇન્દ્રિયો, પછી દેવતાઓ, વિષયો પણ ચૈતન્ય આત્મામાંથી પ્રગટ થઈને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. પછી દૃષ્ટિ વચ્ચે આ દૃષ્ટિ સૃષ્ટિની વાત કરવામાં આવી, જે ઉપનિષદનો વિષય નથી, પરંતુ આમાંથી શું બોધ લેવાનો. એટલે જે કહેવામાં આવ્યું કે ભાઈ દૃષ્ટિકાલે દૃશ્ય સૃષ્ટિ, દૃષ્ટિ અભાવે દૃશ્ય લય. આ દૃષ્ટિ સૃષ્ટિવાદનો સિદ્ધાંત છે કે તમે દૃષ્ટિ અર્થાત પ્રતીતિ હોય ત્યારે જેની પ્રતીતિ થાય છે એનું સર્જન થાય છે, અને જ્યારે દૃષ્ટિ ના હોય, પ્રતીતિ ના હોય ત્યારે સર્જન થતું નથી. સર્જન છે માટે પ્રતીતિ થાય છે એમ નહીં, પ્રતીતિ છે માટે સર્જન થાય છે. તમારી દૃષ્ટિ છે ને એ સૃષ્ટિ જન્માવે છે એવું થયું. આ તો એટલે આપણે સૃષ્ટિને પ્રત્યેક ક્ષણે જન્માવીએ છીએ એવું થયું. સૃષ્ટિ છે માટે આપણે અનુભવ કરીએ છીએ એવું નહીં, પણ આપણે અનુભવ કરવા ઈચ્છીએ છીએ માટે સૃષ્ટિ જન્મે છે. હવે એમાં આ બંને વસ્તુ કહી શકાય. આ છે માટે મને જ્ઞાન થાય છે, કે પછી જ્ઞાન થાય છે માટે છે. કારણ કે બંને સાથે જ હોય છે. એટલે પછી કઈ વસ્તુ પહેલી અને કઈ વસ્તુ પછી. પણ કારણ કે મને અનુભવ ના થાય ત્યારે પણ સૃષ્ટિ તો હોય જ છે બીજા માટે. એટલે માની કે સૃષ્ટિ મારે જન્મ પહેલાં હતી, હું જ્યારે ઊંઘી જઉં ત્યારે પણ હોય છે, નહીં હોઉં ત્યારે હશે. એટલે સૃષ્ટિ સ્વતંત્ર છે એવું સ્વીકારીને આપણે કહીએ કે ભાઈ એ કેવો છે, સૃષ્ટ દૃષ્ટિવાદ. સૃષ્ટિ છે માટે આપણી દૃષ્ટિ છે. હવે પહેલાં પછી બધું વસ્તુ છેવડે મનમાં જ છે ને. આ કાય છે ને એ બધું પાછું તો પહેલાં એ પણ મનની વૃત્તિ છે ને, તો કે એ પણ સૃષ્ટિ જ છે. પહેલાં પણ, વર્તમાન પણ, પછી પણ આ બધી કલ્પના જ મન કરતું હોય છે. એટલે એ પણ સર્જનનો એક અંશ જ ગણી લેવાના. એવું પેલું દૃષ્ટિ સૃષ્ટિવાદ. એટલે એક પંક્તિમાં કહ્યું, દૃષ્ટિ સૃષ્ટિમાં બ્રહ્માનુભવી બહુ મન્યતે. બ્રહ્મ અનુભવ કરનારા મહાપુરુષો અને ખૂબ સન્માન, તો કે એમનો અનુભવ છે. સ્વપ્રબોધાત સ્વસંસારો લીયતે સ્વપ્નવદ્યત. પાછું આવી ગયા. સ્વપ્રબોધાત સ્વસંસારો લીયતે સ્વપ્નવદ્યત. ચાલો, એટલે એમ કહો કે જ્યારે જ્ઞાની પુરુષ કહે છે કે સ્વપ્રબોધાત, જ્યારે હું મારા પ્રબોધ અર્થાત જાગ્રત થયો જ્ઞાન નિદ્રામાંથી, ત્યારે સ્વપ્ન જેમ લીન થઈ જાય તેવી રીતે આ સંસાર પણ લીન થઈ જાય છે. પણ એની કોઈ પ્રતીતિ રહેતી નથી. પ્રતીતિ નથી મળે, સંસાર નથી, એ જ્ઞાનીનો અનુભવ છે. અને પ્રતીતિ સંસાર છે એટલે અન્વય વ્યતિરેકથી જ્ઞાની મહાપુરુષો કે બે સંસાર પ્રતીતિથી અન્ય કંઈ નથી. બે વસ્તુ સાથે હોય ને તો બે જુદી નથી. સંસાર ક્યારે છે? પ્રતીતિ છે ત્યારે. પ્રતીતિ નથી,
સંસાર નથી. તો બે જ્યારે સાથે હોય ત્યારે બે જુદા કહી શકાય એની માટે પ્રતીતિ જ સંસાર છે એવું કહી દીધું. એટલે એ શ્લોકને જવા દેવાનો. પછીના ન્યાયનાને મરણે મૂર્છાદો ઉહ્યતામ લય કયો ને સુપ્તો પ્રદર્શિત ન્યાયને. ટૂંકમાં 68મા શ્લોકની એક શ્લોક પહેલા 66મા શ્લોકમાં એ ન્યાયની વાત કરે છે. ન્યાયન અનેન એટલે ટીકા કરે ન્યાયન ઇતિ સુપ્તો પ્રદર્શિત ન્યાયન. દૃષ્ટિ સૃષ્ટિવાળો ન્યાય નહીં, પણ સુપ્તિમાં જે ન્યાય પ્રદર્શિત કરે અહીં કોઈ નિયમ કયો નથી. તો કેવી રીતે નિયમથી જાણે કે અંગાર તણખા ઝરતા હોય તેવી રીતે આ બધી વસ્તુ ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારની પ્રક્રિયા મરણે મૂર્છાવદ ઉહ્યતામ લય. તો મરણમાં પણ એ પ્રકારનો લય સમજવાનો, મૂર્છામાં એ પ્રકારનો લય સમજવાનો. લીનસ્ય પુનરુત્પત્તો વ્યવહાર ક્રમમ શૃણુ. તો લયની પ્રક્રિયા તો સુષુપ્તિમાં, મરણમાં, મૂર્છામાં એક સમાન છે એવું કહ્યું. ઉત્પત્તિ પણ એક સમાન છે. અને લયમાં ઉત્પત્તિનો ક્રમ તો કહી દીધો આપણને. પહેલાં અક્ષ ઇન્દ્રિય, પછી દેવતા, પછી વિષય. તો લીનસ્ય પુનરુત્પત્તો જે જગત લીન થઈ ગયું છે એની ઉત્પત્તિ ફરી થાય છે ત્યારે વ્યવહાર ક્રમમ શૃણુ. એ વ્યવહારનો ક્રમ છે એ આપ સાંભળો. ક્યાં કહ્યું છે? શ્રુત્યુક્તમ નિરૂપયિતુમ. શ્રુતિમાં જે પ્રકારે ક્રમ કયો છે એ ક્રમ હવે તમને કહેવાનું પ્રતિજ્ઞા કરે સાંભળો. તો હવે આપણી આ પુસ્તક છે 39મા પાન પર છેલ્લી પંક્તિઓ. યદા અસ્માત શ્રેદાદ ઉત્ક્રામતે સહૈવ એતૈ સર્વૈ ઉત્ક્રામતે. યદા આ તો ઉત્ક્રમણની વાત કરી પાછી કે જ્યારે આ દેહને છોડે છે ત્યારે આ બધાની સાથે લઈને જાય છે. ત્યારે શું થાય છે? વાગ અસ્માત સર્વાણી નામાની અભિવિસૃજતે. તો વાણી ઇન્દ્રિય શું કરે છે? સ મુમૂર્ષયતા યસ્મિન કાલે અસ્માત એટલે આ શરીર જે છે ને જે જીર્ણ થઈ ગયું છે એની વર્ણન કરવામાં આવ્યું કે જ્યારે મૃત્યુ આવે ત્યારે શરીર જીર્ણ થઈ ગયું છે, બિચારો અચેતન થઈ જાય છે અને બધા લોકો ધીમે જોઈ કે ભાઈ એનું મન જતું રહ્યું, વાણી જતું રહ્યું ને પેલું જતું રહ્યું. ત્યારે આ જીર્ણ અવયવા દેહાત જેના અવયવો જીર્ણ થઈ ગયા છે એટલે આ તો આપણું નેચરલ ડેથની વાત છે. બીજા અનેક પ્રકારે મૃત્યુ થઈ શકે. સામાન્ય રીતે માણસ વૃદ્ધ થાય અને પછી મૃત્યુ પામે એનું આ વર્ણન છે. કારણ કે એમાં દેખાય છે સીધો હાર્ટ એટેક આવું એમાં એ ક્ષણમાં થઈ દેખાતો નથી આવતો. હશે આ ક્રમ આપણને ખબર નથી. એવું થતું હોય અચાનક કે ખબર જ ના આપણે આપણને. પણ જ્યારે માણસ આવી રીતે મૃત્યુ પામે જીર્ણતાને કારણે ત્યારે આપણે એની એક એક અવસ્થાઓ જોઈ શકીએ કે જો હવે બોલતો નથી, હવે સાંભળતો નથી, હવે આમ નથી કરતો, પેલું નથી કરતો વગેરે વગેરે. તો દેહ ઉત્ક્રામતી ઉર્ધ્વમ ગચ્છતિ. ઉત્ક્રમણ કરે છે, ઉપર જાય છે, ઉદાન વાયુને લઈ જાય છે. સહૈવ એતૈ સર્વે ઉત્ક્રામતી. ત્યારે આ બધાની સાથે ઉત્ક્રમણ કરે છે. વાઘ અસ્માત સર્વાણી નામાની અભિવિસૃજતે. દૃષ્ટાંત આપે છે. વાઘ એટલે વાઘ ઇન્દ્રિય અસ્માત સ્વામિન. અત્યાર સુધી વાઘ ઇન્દ્રિય સ્વામીમાં હતી.
હવે ઉત્ક્રમણ કરતા સ્વામી સર્વાણી નિખિલાન્યામાની સ્વવિષય બોધા અભિસૃજતે પરિત્યજતી. તો વાણી હવે છે ને બધા નામનો પરિત્યાગ કરે છે. એ શું સમજવાનું? સ્વવિષય વ્યાપારાત સર્વથા પરમ પ્રાપ્ય પુનઃભોગમ ન પ્રયચ્છતી. ટૂંકમાં વાણી અભિસૃજતે ત્યાગ કરે છે. એટલે શું કરે છે? સર્વતઃ પરિત્યજતી. વાણી જે છે એ નામ છે એનો વિષય એનો સર્વ રીતે ત્યાગ કરે છે. એટલે કહે છે કે સ્વવિષય વ્યાપારાત સર્વ ઉપરમ પ્રાપ્ય. વાણી જ્યારે ઉત્ક્રમણ કરે છે ત્યારે પોતાના વિષય સાથેનો જે વ્યાપાર છે બોલવું એની સાથે સંપૂર્ણ રીતે ઉપરમ્ય એટલે કયું બોલતો નથી. વાણી બોલવાનું બંધ કરી દે છે. એટલે હવે આ વાણી દ્વારા બોલવાનો અનુભવ કરી શકતો નથી. એ જ કહેવાય કે વાણીએ આ બધા નામનો ત્યાગ કર્યો આમાંથી. એટલે કે પુનર્ભોગમ ન પ્રયચ્છતી. હવે આ વ્યક્તિ બોલી શકતી નથી. એટલે કે વાણી હવે એને બોલવાનો અનુભવ પ્રદાન કરતી નથી. વાણીએ બધો ત્યાગ કરી દીધો, નામનો ત્યાગ કરી દીધો. એટલે હવે આ બોલી શકતો નથી. યદિ વાંગ નામ તસ્માત તરી અન્ય તત્ પ્રાપ્તિ હસ્તુ. ચાલો ભાઈ, વાણી છે નામ છોડી દીધા તો બીજા કોઈ તો આપે ને નામ. વાણી નામ છોડી દીધું એટલા નથી બોલી શકતો. એવું શા માટે? એની બીજી ઘણી ઇન્દ્રિયો છે, એ દ્વારા પણ એ વ્યવહાર કરે કે ના કરે? તો કે નહીં, વાચા સર્વાણી નામાની આપનોતી. કારણ વાણી વડે બધા નામને પ્રાપ્ત કરે છે. આપણે નામને પ્રાપ્ત કરીએ, અનુભવ કરીએ ક્યારે? વાણી દ્વારા જ કરી શકીએ. વાણી જ્યારે બધું ખેંચી લે ત્યારે આ જીવાત્મા કોઈ નામ વગેરે અનુભવ કરી શકતા નથી. આ બધું તો સાથે કહેવાય છે. મૂળ બધાનું પ્રયોજન શું છે કે ઉત્પત્તિ અને લયનું વર્ણન કરવાનું. કેવી રીતે બધું આત્મામાં લીન થઈ જાય છે અને આત્મામાંથી ઉત્પન્ન થાય છે. ઉત્ક્રમણ કરે ત્યારે શું થાય છે? એ કશું રહેતું નથી. તો આ બધું જતું રહે. કેવી જાય છે કે છે કેવી રીતે વાણી છે શબ્દ સાથે જતી રહે છે. આના માટે શબ્દ રહેતો નથી, અનુભવ કરી શકતા નથી. ન વાંગ માત્રમ પ્રલીયતે પ્રાણી. પ્રાણો વાચા સ શ્રય નામાની આપનોતી. ટૂંકમાં વાણી નામ સાથે પ્રાણમાં લીન થઈ જાય છે. વાણી તો પ્રાણમાં લીન થઈ ગઈ, પણ નવી વાણી નહીં, નામને લઈને પાછી વાણી લીન થાય છે. એટલે વાણી દ્વારા આ પ્રાણ છે ને એ નામને પણ વ્યાપ્ત કરી દે છે. સમજ પડી ને? વાણી તો પ્રાણમાં લીન થઈ ગઈ પણ નામને લઈને ગઈ પાછી. એટલે નામ પણ લીન થયું. એટલે પ્રાણ જે છે એ વાણીમાં વ્યાપ્ત થઈ ગયો અને પછી એ દ્વારા નામમાં પણ વ્યાપ્ત થઈ ગયો. વાચા સર્વાણી નામાની આપનોતી. એટલે વાણી દ્વારા કે વાણી સાથે આ પ્રાણ છે બધા નામને વ્યાપ્ત કરી દે છે. કારણ કે વાણીએ બધા નામ ખેંચી લીધા ઉત્ક્રમણ કરતી વખતે અને પ્રાણમાં જતી રહે ત્યારે નામ સાથે જાય. એટલે વાણી સાથે કે વાણી દ્વારા આ પ્રાણ નામને પણ વ્યાપ્ત કરી દે છે. તે પ્રકારે બધી ઇન્દ્રિયોની વાત કરી. અસ્માત પ્રાણ એટલે ઘ્રાણેન્દ્રિય. તો એ પ્રકારે આ પ્રાણ છે ઘ્રાણેન્દ્રિય સાથે બધી ગંધને વ્યાપ્ત કરી દે છે. ચક્ષુ દ્વારા બધા રૂપને વ્યાપ્ત કરી દે છે. શ્રોત્ર દ્વારા બધા શબ્દને વ્યાપ્ત કરી દે છે. મન દ્વારા બધા ધ્યાનને વૃત્તિઓને વ્યાપ્ત કરી દે છે. સા એસા પ્રાણે સર્વાપ્તિ. આ રીતે પ્રાણ જે છે એ સર્વમાં વ્યાપ્ત થઈ જાય છે. એટલે આ પ્રકારે જે ઉત્પત્તિ થાય ત્યારે વ્યવહારનો જે ક્રમ છે એ આ રીતે કહે છે. તો પછીના શ્લોકમાં કહે છે પ્રાણોપાધિક જીવાત્મા યદા વ્યવજિહીર્ષતિ.
વ્યવજિહીર્ષતિ તદા વાક્ સૃજતે શબ્દમ જીવો વાચા બ્રવીતિ તમ એવં સર્વત્ર વિજ્ઞેયં પ્રાણે સર્વાપ્તિરીરિતા. તો પ્રાણોપાધિક જીવાત્મા, જીવાત્મા કહો કે આત્મા કહો, પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આત્માને આપણે જીવ કહ્યું, સોપાધિક આત્મા. યદા વ્યવજિહીર્ષતિ વ્યવહર્તુમ ઈચ્છતિ, આ જીવાત્મા જ્યારે વ્યવહાર કરવાની ઈચ્છા કરે છે, કશું કર્મ થાય એ પહેલાં ઈચ્છા હોવી જોઈએ. દરેક બોલવાનો વ્યવહાર કરવો હોય તો મારા મનમાં બોલવાની ઈચ્છા જન્મવી જોઈએ. એટલે વ્યવહર્તુમ ઈચ્છતિ વ્યવજિહીર્ષતિ, આ જીવાત્મા જ્યારે વ્યવહાર ઈચ્છા કરે છે ત્યારે તદા વાક્ સૃજતે શબ્દમ, કયો વ્યવહાર? ધારો કે વાણી દ્વારા વ્યવહાર, મારે બોલવું છે, હું બોલીશ, એ પ્રકારની ઈચ્છા કરે ત્યારે પેલી વાઘ ઇન્દ્રિય છે ને એ સતેજ થાય. એ કેવી થાય? તો કે એ જીવંત થાય, સચેતન થાય. એટલે વાઘ ઇન્દ્રિય છે તો ખરી પ્રાણાત્મામાં, પણ એ કેવી રીતે જાગૃત થાય કે સક્રિય થાય? જ્યારે આ જીવાત્મા મનમાં ઈચ્છા કરે કે મારે બોલવું છે. વ્યવહાર કાલે સર્વેન્દ્રિય વ્યાપ્તિ યુક્તા, એટલે વ્યવહારમાં પ્રાણ કે આત્મા કેવી રીતે બધામાં વ્યાપ્ત છે એ સમજાવે છે. મેં કહ્યું ને આ વર્ણન શેના માટે છે? આપણો અજન્ડા છે. ઉપનિષદ અજન્ડા. શું અજન્ડા છે? કે પ્રાણ અને પ્રજ્ઞા સર્વત્ર વ્યાપ્ત છે. આમ પ્રાણ પ્રજ્ઞા વાસ્તવમાં ત્વમ પદ તત્પદ બંને ધરાવે છે. એટલે કે એના ઉપલક્ષિત આત્મા, એટલે વ્યાપ્તિને બહુ વિલક્ષણ રીતે સમજાવવાની. તો વ્યાપ્તિ છે એ ઉપાદાન કારણ દ્વારા સમજાવે અન્યત્ર, અથવા કેવી રીતે પરમાત્માએ અનેન જીવેન આત્માના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી હતી. સત નામના દેવતા જે ચિત્ત પણ છે એને આ પ્રકારે સંકલ્પ કર્યો કે જીવાત્મા રૂપે હું આ ઇન્દ્રિયોમાં પ્રવેશ કરીશ, પછી કહે છે ભાઈ આ ભૂતોમાં પ્રવેશ કરીશ. એમ કરે ને પછી ભૂતમાંથી જે બધું થયું પ્રવેશ કર્યો એમ કહીને સર્વત્ર વ્યાપ્ત થઈ ગયો. અહીંયા જેને જુદી પ્રક્રિયા છે. અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે, એ પ્રકારે એને જાણવાનો છે. સર્વમ ખલુદમ બ્રહ્મમ, સર્વ છે મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. આ સર્વમને બ્રહ્મને સાથે કહેવામાં આવ્યા. આ સર્વ છે અધ્યારોપ છે, મિથ્યા છે, બ્રહ્મ અધિષ્ઠાન છે. એટલે સર્વ બ્રહ્મ જ છે. આમ સર્પ તો રજ્જુ છે, રજ્જુ સિવાય સર્પની કોઈ સત્તા સ્ફૂર્તિ છે જ નહીં વાસ્તવમાં. એટલે રજ્જુની દૃષ્ટિએ સર્પ છે એમ કહેવાય, બાકી તો સર્પ મિથ્યા છે. પણ વ્યવહાર કાલે સર્વેન્દ્રિય વ્યાપ્તિ યુક્તા, વ્યવહાર કાલે કેવી રીતે આ આત્મા બધી જ ઇન્દ્રિયો વ્યાપ્ત થઈ જાય છે એ સમજાવે છે. એને ઉપપાદયથી યુક્તિ રીતે સમજાય, યુક્તિ દ્વારા સમજાવે છે. પ્રાણોપાદક જીવાત્મા યદા વ્યવજિહીર્ષતિ, કેવી રીતે આપણે આત્મા વ્યાપ્ત થાય છે. તો પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર આત્મા જે છે યદા વ્યવજિહીર્ષતિ, એ વ્યવહાર કરવાની ઈચ્છા કરે છે. ઈચ્છા તો કોઈ કરતો, ઈચ્છા પ્રગટ થતી હોય છે. કોઈ ઈચ્છા કરતું નથી. મેં ઈચ્છા કરી ભલે આપણે માનીએ, પણ ઈચ્છા પ્રગટ થતી હોય છે. કોણ પ્રગટ કરે? આપણું કર્મ. એટલે પ્રારબ્ધ કર્મ પરિણામે જ્યારે મનમાં ઈચ્છા જન્મે કે મારે બોલવું છે, ખોટી જગ્યાએ પછી પણ ઈચ્છા જન્મે છે ને, આપણે કરવાની હોય તો કદાચ આપણું કંઈ સ્વતંત્રતા હોય. ન બોલવાની જગ્યાએ ઈચ્છા ઘણા મારે બોલવું છે, બોલવા તો ના પ્રગટ, ટૂંકમાં આ ઈચ્છા પ્રગટ થતી હોય છે. કોણ પ્રગટ કરાવે? કર્મ પ્રગટ કરાવે, પ્રારબ્ધ કર્મ પ્રગટ કરાવે. એટલે તથા વાક્ શ્રુતતે શબ્દમ,
આનામાં ઈચ્છા જન્મી કે તરત આ વાઘ ઇન્દ્રિય છે અને એ શબ્દનું સર્જન કરે. જેવો વાચા બ્રવેદિતમ, વાઘ ઇન્દ્રિયે શબ્દનું સર્જન કર્યું અને આ જીવાત્મા છે વાણી વડે એ શબ્દનું ઉચ્ચારણ કરે છે. અર્થાત શબ્દનું ઉચ્ચારણ થતાં પહેલાં શબ્દનું સર્જન થઈ ગયું છે. વાઘ સૃજતે શબ્દમ, વાણી છે શબ્દનું સર્જન કરે છે. તમ શબ્દમ જીવો વાચા બ્રવીતિ, વાણીએ જે શબ્દનું સર્જન કર્યું એ શબ્દને આ જીવાત્મા વાઘ ઇન્દ્રિય વડે બોલે છે. ટૂંકમાં વાણી પોતે સર્જન કરે તે શબ્દનું અને પછી આ જીવાત્મા એ વાઘ ઇન્દ્રિય દ્વારા એ શબ્દનું ઉચ્ચારણ કરે છે. વચ્ચે આપણે દેવતાઓને પણ સ્વીકારી લેવાના. દેવતાઓ વગર કોઈ વ્યવહાર સંભવિત ના બને. એટલે વાઘ ઇન્દ્રિય માટે અગ્નિ દેવતાનો અનુગ્રહ આપણે સમજી જ લેવાનો. એ સાથે ઇન્દ્રિયમાંથી દેવતા અને એમાંથી વિષય આ પ્રકારે આગળ કહેવામાં આવ્યું એ સમજાવે અહીંયા આગળ કે કેવી રીતે વિષય પ્રગટ થાય છે એની પ્રક્રિયા સમજાવી. કહી તો દીધું આગળ, કયા શ્લોકમાં કહ્યું? આગળ 66માં શ્લોકમાં કહી દીધું કે સ્વાત્મની અક્ષાણી જાયંતે વિસ્ફુલિંગવત, તણખાની જેમ આત્મામાંથી આ ઇન્દ્રિયો જન્મે છે, તે એમાંથી અભિમાની દેવતા જન્મે છે, બધી વિષય જન્મે છે. તો એ પ્રક્રિયા અહીંયા સમજાવે એ કે એને વ્યવહાર ક્રમ તમને સમજાવે કે પ્રાણોથી કે પ્રાણરૂપી ઉપાધિ ધરાવનાર જીવાત્મા યદા વ્યવજિહીર્ષતિ, જ્યારે વ્યવહાર કરવાની ઈચ્છા કરે છે અર્થાત વ્યવહાર કરવાની ઈચ્છા એનામાં પ્રગટ થાય છે. જે વ્યવહાર વાણીનો બોલવાનો હોય, ચાલવાનો હોય, ખાવાનો હોય, કર્મેન્દ્રિય હોય, જ્ઞાનેન્દ્રિય હોય કે મન હોય, એ દ્વારા વ્યવહાર કરે ત્યારે પહેલાં એનામાં સંકલ્પ જન્મે કે ઈચ્છા જન્મે કે મારે બોલવું છે, ધ્યાન કરવું છે, ખાવું છે, ચાલવું છે. પછી ઈચ્છા, અન્ય ઈચ્છા પર બધી જાત જાતની ઈચ્છા હોઈ શકે. પોતાની ઈચ્છા હોય, અન્ય ઈચ્છા હોય વગેરે વગેરે. પણ ઈચ્છા જન્મ્યા પછી જ વ્યવહાર જન્મે. સો કામયદ બહુશ્યામ, આમ ઈશ્વર સર્જન કરે પહેલાં પણ કામના જન્મે, પછી સર્જનનું કર્મ જન્મે. એટલે વ્યવહારતું ઈચ્છાથી વ્યવજિહીર્ષતિ એટલે શું? વ્યવહારતું ઈચ્છાથી વ્યવહાર કરવાની ઈચ્છા કરે છે. તદા વાક સૂયતે શબ્દમ, ત્યારે વાણી છે એ શબ્દનું સર્જન કરે છે. જીવ, કોણ જીવ? પ્રાણ ઉપાધિ કે જીવ. તો પ્રાણ ઉપાધિનો આત્માને જ જીવ કહેવામાં આવ્યો. એ આત્મા જ્યારે પ્રાણ ઉપાધિ ધરાવે ત્યારે જીવ કહેવામાં આવ્યો. એ જીવ કંઈ વ્યવહાર કરવા માટે એકલો આત્મા સક્ષમ નથી. સુપાધિક આત્મા વ્યવહાર કરી શકે. આત્મા તો બધા વ્યવહારિક પર છે ને, નિર્વિશેષ કોઈ વ્યવહાર ના કરી શકે. વ્યવહાર કરવા માટે કોઈ વેશ જોઈએ, ઉપાધિ જોઈએ, સાધન જોઈએ. અહીં પ્રાણ કહેવામાં આવ્યું, પ્રજ્ઞા કહેવામાં આવી. માયા કહો, બંનેનું કારણ માયા છે, પણ માયામાંથી છોડે પ્રાણ પ્રજ્ઞા પ્રગટ થાય. તો પહેલું પ્રાગટ્ય પ્રાણ અને પ્રજ્ઞાનું છે. એટલે એ દ્વારા પછી પ્રાણ ઉપાધિ કહે, એ ઉપાધિ ધરાવનાર ચૈતન્ય એટલે જીવાત્મા વાક સૃજતે શબ્દમ, એ જીવાત્માએ શબ્દનું સર્જન નથી કર્યું, વાણીએ કર્યું છે એમ કહે છે. અને જે શબ્દનું સર્જન થઈ ગયું વાણી વડે એ જ પછી જીવાત્મા ઉચ્ચારે છે. અવકી ક્રમ કહો એટલે હું શબ્દનું ઉચ્ચારણ કરું ત્યારે શબ્દ સર્જાઈ ગયો છે. કોણ સર? વાણીએ સર્જ્યો છે. વાણીએ સર્જેલા શબ્દનું હું ઉચ્ચારણ કરું છું. એવું થયું. તમ બ્રવીતિ તદા વાક શ્રુતે શબ્દમ, વાણી શબ્દનું સર્જન કરે છે. અને તમ વાચા જીવ બ્રવીતિ, વાણી વડે જીવ એ ઉચ્ચારે છે. વચ્ચે દેવતા પણ આવી ગયા. એવમ સર્વત્ર વિજ્ઞેયમ, આ પ્રકારે સર્વત્ર સર્વેન્દ્રિયેષુ વિજ્ઞેયમ. ઉપનિષદમાં વિસ્તારપૂર્વક કહે, પણ અહીંયા આગળ કહ્યું કે ભાઈ આ પ્રકારની પ્રક્રિયા છે કે દરેક ઇન્દ્રિય પહેલાં ઈચ્છા જન્મે જીવાત્મામાં, એને એ
એ વ્યવહારની ઈચ્છા જન્મે એટલે એને લગતી ઇન્દ્રિય એ સચેતન થાય. બોલવાની ઈચ્છા જન્મે તો વાઘ ઇન્દ્રિય, ચાલવાની તો પછી પાદેન્દ્રિય, કંઈ કરવાની ઈચ્છા હોય તો કર્મ, તો પછી હાથ ઇન્દ્રિય, હસ્તેન્દ્રિય. ઇન્દ્રિય સચેતન બને, એ પછી પોતાના વિષયનું સર્જન કરે અને પછી ઇન્દ્રિય વડે એ વિષયનો અનુભવ થાય. એવી પ્રક્રિયા બતાવી. પણ આમાં બધાનું પ્રયોજન શું છે? અને એના પ્રાણે સર્વાપ્ત રૂપો ગુણયુક્ત ઇત્યાર્થ. મેં કહ્યું ને કે આ બધા આ પ્રકારના વર્ણનું પ્રયોજન શું છે? કે પ્રાણ જ વાણી છે, એ શબ્દ છે, અને એ રીતે આ જે જગત છે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વિષયોવાળું, એમાં પ્રાણ સર્વત્ર વ્યાપ્ત છે. અધ્યાત્મમાં વ્યાપ્ત છે, ઇન્દ્રિયોમાં પહેલાં વ્યાપ્ત થઈ જાય, મનમાં વ્યાપ્ત થઈ જાય, એ દ્વારા વિષયોમાં વ્યાપ્ત થઈ જાય, વચ્ચે દેવતામાં વ્યાપ્ત થઈ જાય. એટલે પ્રાણ જે છે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, આ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. એ કહેવાનું પ્રયોજન છે આ પ્રકારના કર્મનું વર્ણન કરવા દ્વારા. એ તો કે સ્વીકારીએ આપણે. આમાં તો આ પ્રકારે કદાચ યોગી લોકો વિચારી પણ શક્ય છે કે તમે તમારું ધ્યાન એ પ્રકારે વાઘ ઇન્દ્રિય પર કેન્દ્રિત કરો અને તમે જુઓ કોઈ શબ્દ સર્જાવ, પછી જુઓ કે ઓ આ શબ્દનું ઉચ્ચારણ, એ જ શબ્દનું ઉચ્ચારણ કર્યું. એટલે આ કહે છે કે ગપ્પા નથી મારતા, પણ આપણે તો માત્ર કહે છે એટલે સ્વીકારવાનું છે કે આપણને એમાં બહુ રસ નથી. પણ જે લોકો આધ્યાત્મિક માણસો, યોગીઓ હોય ને, એ આ બધી પ્રક્રિયા જે છે ને એ એકાગ્ર ચિત્ત દ્વારા આ બધા લોકો જોતા હોય છે, જાણી શકે છે. નીતરા કહેવાય નહીં. આવું ના થતું હોય તો શ્રુતિ કહે નહીં. માત્ર આપણને મનાવવા માટે તો કહે તો ચાલો આ તો કથા છે, આખ્યાયિકા છે, બરાબર છે. આ પ્રકારનું વર્ણન થતું હોય ત્યારે આપણે માનવું પડે કે આ પ્રકારનો વ્યવહાર ક્રમ છે. અને શ્રુતિઓને એટલે યોગીઓને પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી આ પ્રકારના વ્યવહાર ક્રમના દર્શન થતા હોય, એ પ્રકારે વર્ણન થતું હોય. આપણે માટે આનો બોધ શું છે? કે પ્રાણે સર્વાપ્ત રૂપ, આ રીતે પ્રાણ સર્વ વ્યાપ્ત છે. માટે પ્રાણમાં કયો ગુણ છે? સર્વાપ્તિ, સર્વમ વ્યાપી જવું, એ પ્રકારનો ગુણ પ્રાણ ધરાવે છે. એ આમાં કહેવામાં આવ્યું. પછી ઉપનિષદમાં કહેવામાં આવ્યું એકવાર આવી ગયું એ 40મા પાન પર 6ઠ્ઠી પંક્તિમાં યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા યાવા પ્રજ્ઞા સ પ્રાણ. યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા, એ પ્રાણ છે, એ જ પ્રજ્ઞા છે. યાવા પ્રજ્ઞા સ પ્રાણ, જે પ્રજ્ઞા છે એ જ પ્રાણ છે. એનું કારણ તો કયું? કારણ કે બંને સાથે જ રહેનારા છે, સાથે જ પ્રવેશ કરનારા છે, સાથે જ દેહમાં રહેનારા છે, સાથે જ ઉત્ક્રમણ કરનારા છે. અને તેથી એ બંનેનું સાહચર્ય છે. એટલા માટે બંનેને એક કહેવામાં આવે. આમ તો બે વસ્તુનો સાથે અનુભવ થાય તો બંને એક જ હોવી જોઈએ. તેમ પ્રાણ પ્રજ્ઞાનો અનુભવ થતો હોય છે, માટે સાહચર્ય છે, માટે અમને એક કહેવામાં આવે. અથ ખલુ યથા અસ્ય પ્રજ્ઞાએ સર્વાણીભૂતાની એકીભવંતિ તદ્વ્યાખ્યાસ્યામઃ. પછી શ્રુતિમાં પ્રતિજ્ઞા કરવામાં આવી તો પ્રાણમાં કેવી રીતે બધા એક થઈ જાય છે, ઉત્પન્ન થાય, એ તો સમજાયું. એ રીતે પ્રજ્ઞામાં પણ કેમ બધા એક થઈ જાય છે અને ઉત્પન્ન થાય છે, એમ કરીને પ્રજ્ઞા પણ સર્વવ્યાપક છે. તો જ બેન એ કહેવાય ને યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા. તો પ્રાણ તો સર્વવ્યાપક છે, એ પ્રજ્ઞા ત્યારે હોય, પ્રજ્ઞા પણ સર્વવ્યાપક હોય ત્યારે. અને જે પ્રજ્ઞા છે એ જ પ્રાણ છે પાછું. એટલે આ પ્રકારે બંનેને તુલના સરખાવ્યા. કેવી રીતે? સર્વવ્યાપકતાની દ્રષ્ટિએ, સાહચર્યની દ્રષ્ટિએ કે અમે સાથે જ હોય છે, સાથે સર્વવ્યાપકતાની દ્રષ્ટિએ બંને સર્વવ્યાપક છે.
તો ઉપનિષદમાં કહ્યું, બહુ બહુ વિલક્ષણ રીતે કહેવામાં આવ્યું. અથ ખલુ યથા અસ્ય પ્રજ્ઞાએ સર્વભૂતા એકમ ભવંતિ. હવે કેવી રીતે આ પ્રજ્ઞામાં બધા એકીભૂત થાય છે એમ સમજાવશો. કહે છે વાગેવ અસ્યા એકંગમ દુહ્રમ તસ્ય નામ પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા. તો કહે છે કે હવે વાણીએ શું કર્યું? આ પ્રજ્ઞાની સર્વવ્યાપકતા બતાવે છે. તો એની જુદી રીતે બતાવે છે. આ પ્રજ્ઞા છે ને એમાંથી આ વાઘ ઇન્દ્રિય છે ને એમાંથી એક અંશ લઈ લે છે, એનું એક અંગ લઈ લે છે. એકમ અંગમ ઉદુહુળમ અથવા અદુદુહત એમ કહે છે. ટૂંકમાં વાણીએ પ્રજ્ઞામાંથી એક અંગ દોહી લીધું. એટલે કહે છે એકમ અંગમ એકમ ભાગમ ગૌહુવ એક સ્તનમ. તો ગાયના સ્તનમાં એક સ્તનને એણે દોહ્યું. અંગ શું? ટૂંકમાં ગાયનું એક સ્તન હોય દોહે ને, તેવી રીતે પ્રજ્ઞાના એક અંગને એણે દોહ્યું. કોણે? વાણીએ. હવે તેને દૂધ મળ્યું. એટલે સ્વાધીનમ કૃતવતી. એ સ્તનને એક અંગને એણે પોતાને સ્વાધીન કરી. તસ્ય નામ તસ્યાહ દુગ્ધૈક ભાગ પ્રજ્ઞા વાચ નામ વક્તવ્યમ શબ્દ જાતમ. એ જે દૂધ થોડું દોહ્યું ને એમાંથી નામ જન્મ્યું. વાણી કેમ શબ્દને જન્મ આપે છે? વાણી શબ્દને જન્મ આપે પહેલાં વસ્તુ થતી હોય છે. વાણી શું કરતી હોય છે? પ્રજ્ઞા નામની ગાયનું એક સ્તન છે એમાંથી દૂધ દોહે છે. તો તસ્યા દુગ્ધૈક ભાગ પ્રજ્ઞાયા વાચો નામ. એ જ એક અંશ એને દોહ્યો એને શું કહેવાય? તો કે નામ વક્તવ્યમ વાચ નામ. એમાંથી જે છે ને નામ જન્મ્યું. વાણીમાંથી નામ જન્મ્યું. કઈ રીતે? વાણીએ પ્રજ્ઞા નામની ગાયમાંથી થોડુંક દૂધ દોહ્યું. એમાંથી પછી આ નામ જન્મ્યું. પરસ્તાત તસ્ય નામ પરસ્તાત પ્રતિવિહિતા ભૂતમાત્રા. પછી નામ એટલે શબ્દ જન્મ્યો. એમાંથી પછી વિષય જન્મ્યો. તો કહે છે કે પરસ્તાત વિષયત્વેન પરસ્મિન બહિર્દેશે. અધ્યાત્મથી અધિભૂત જન્મ્યું. બહારના દેશમાં પ્રતિવિનિર્મિતા ભૂતમાત્રા ભૂતભાગ. ટૂંકમાં પછી એનો વિષયત્વેને પ્રતિવિહિતા ભૂતમાત્રાવા નામ એમ કહો કે એની જે ભૂતમાત્રા છે વિષયના રૂપમાં એને જ નામ કહેવામાં આવે. આ વાણી આ રીતે પ્રજ્ઞારૂપી ગાયના એક સ્તનમાંથી થોડુંક દોહી લે. એમ પ્રત્યેક ઇન્દ્રિય થોડું થોડું દોહી લે. એમાંથી પોતાનો વિષય ઉત્પન્ન કરે એવું કહેવામાં આવ્યું. પછી બધી ઇન્દ્રિયોનું વર્ણન કરવામાં આવ્યું. અહીં તો ગ્રંથકાર એક જ વાક્યમાં સમજાવી દેશે. તો ટીકાકાર કહે છે કે એટલે 70મા શ્લોકમાં કહે છે પ્રજ્ઞા પ્રાણાદ ભિન્ના અતઃ પ્રજ્ઞા પ્રાણાદ ભિન્નાતઃ તસ્યામ સર્વાપ્તિરુચ્યતે. યો હિ પ્રાણ સા પ્રજ્ઞા યાવા પ્રજ્ઞા સ પ્રાણ. એ જે શ્રુતિનું વાક્ય છે એને આ પ્રમાણે કહેવામાં આવ્યું કે જે પ્રાણ છે પ્રજ્ઞા છે, જે પ્રજ્ઞા છે પ્રાણ. એટલે પ્રજ્ઞા પ્રાણ અભિન્ના. આ પ્રજ્ઞા છે પ્રાણથી અભિન્ન છે. જે પ્રજ્ઞા પ્રાણ છે જ પ્રજ્ઞા છે, પ્રજ્ઞા છે જ પ્રાણ છે. અતઃ એ કારણથી, કારણ કે પ્રજ્ઞા છે પ્રાણથી અભિન્ન છે. પ્રાણ છે એવું નથી, અભિન્ન છે. એટલા માટે પ્રાણ તો સર્વવ્યાપ્ત છે, વ્યાપક છે, તેવી રીતે પ્રજ્ઞા પણ સર્વવ્યાપક છે. અતઃ એ કારણથી, કારણ કે
પ્રજ્ઞા છે પ્રાણથી અભિન્ન છે એ કારણથી તસ્યા સર્વાપ્તિ ઉચ્યતે, માટે પ્રજ્ઞા પણ સર્વાપ્તિ એ પણ સર્વવ્યાપક છે. અને તેથી આ પ્રજ્ઞાની સર્વાપ્તિ છે એ પણ કહેવામાં આવશે. પ્રજ્ઞા પ્રાણ અભેદસ્ય પૂર્વ મુક્તત્વતા આપણે કહી દીધું આગળ કે પ્રજ્ઞા પ્રાણ અભિન્ન છે એનું સાહચર્યને કારણે તો આગળ કહ્યું સર્વાપ્તિ પ્રજ્ઞા આપી ઉચ્ચતે. સાહચર્ય તો ખરું, પણ જોડે જોડે પ્રાણમાં સર્વાપ્તિ છે તેમ પ્રજ્ઞાને પણ સર્વાપ્તિ છે એવું કહેવામાં આવે છે. હવે 71મા શ્લોકમાં કહે છે ટીકાકારે અથ ખલુ યથા અથ ખલુ યથા પ્રજ્ઞાયામ સર્વાણી ભૂતાની એકમ ભવંતી તદ વ્યાખ્યાસ્યામઃ. એ આપણે 40મા પાન પર છેલ્લી પંક્તિમાં પહેલા પેરેગ્રાફની અથ ખલુ યથા અસ્ય પ્રજ્ઞાય સર્વાણી ભૂતાની એકી ભવંતી તદ વ્યાખ્યાસ્યામઃ. શું તો કે હવે તમને કહીશું કે આ પ્રજ્ઞામાં બધી વસ્તુઓ કેમ એકીભૂત થાય છે એ સમજાવશું. પછી કહો વાગ એવસ્યા એક અંગમ ઉદુહ્રમ. વાણીએ આ પ્રજ્ઞારૂપી ગાયનું એક અંગ છે એને દોહ્યું ઇત્યાદિ શ્રુતિ આ શ્રુતિમાં જે કહેવામાં આવે ને તાત્પર્યમ કથયન, તો ગ્રંથકાર આપણને આ શ્રુતિના વાક્યનું તાત્પર્ય સમજાવતા પ્રજ્ઞાયા એટલે આમાં આવું કહ્યું તો શ્રુતિમાં આ વાક્ય શેના માટે કહ્યું? પ્રજ્ઞા સર્વવ્યાપક છે એ માટે. એટલે આ શ્રુતિના વાક્યનું તાત્પર્ય કહેતા પ્રજ્ઞાયા સર્વાપ્તિમ ઉપપાદયતી. આ દ્વારા શ્રુતિ કહેવા માગે છે કે પ્રજ્ઞા સર્વવ્યાપ્ત છે. તો એની યુક્તિપૂર્વક સમજાવે છે અહીંયા ગ્રંથકાર 7 શ્લોકોમાં સમજાવે છે. તો 71મા શ્લોકમાં છે વાક પ્રજ્ઞાયામેકમંશમ અભિમાનાખ્યમાશ્રિતા પ્રજ્ઞાભિમાનવશગઃ વશતઃ શબ્દોચ્ચારણ શક્તિયુગ. તો વાણીનું દૃષ્ટાંત આવે છે વાગ પ્રજ્ઞાયામ એકમંશમ અભિમાનાખ્યમ આશ્રિતા. તો ઉપનિષદમાં કહ્યું કે ભાઈ આ વાણીએ પ્રજ્ઞારૂપી ગાયના એક અંગમાંથી એક અંગને દોહ્યું. શું ભાઈ દોહ્યું? તો આ ગ્રંથકાર સામે શું દોહ્યું? અભિમાનાખ્યમ અંશમ આશ્રિતા. પ્રજ્ઞા અભિમાન નામનો અંશ છે એને એ આ વાણીએ આશ્રિત કર્યો. એટલે પ્રજ્ઞામાં તો બધું અભિમાન છે, એમાં અભિમાન એક અંશ છે એને એ વાણીએ પ્રજ્ઞામાંથી દોહ્યો. એટલે શું થયું? પ્રજ્ઞા એટલે વાણીમાં અભિમાન જન્મ્યું. શું જન્મ્યું? હું બોલું. અથવા તો વાણી ધરાવનાર જીવાત્મા અભિમાન જન્મ્યું, હું બોલું. પ્રાણનેવ પ્રાણા ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણુન શ્રોત્રમ મનવાનો મન. અભિમાન ત્યાં થાય. શૃણુન શ્રોત્રમ, શ્રોત્રની અભિમાનને કારણે એ શ્રોતા બને. વદન વાક, વાગ ઇન્દ્રિયમાં અભિમાનને કારણે વક્તા બને. તો વક્તામાં જ પછી સંકલ્પ બધાને બોલવાનો ને. કશી વસ્તુનું સર્જન થાય એ પહેલાં સર્જન કરનારો જોઈએ, કરતા જોઈએ. કંઈ પણ શબ્દ બોલાય પહેલાં બોલનાર જોઈએ. હવે વાણી ઇન્દ્રિય છે અને પ્રજ્ઞા છે, તો કોઈક રીતે બેના સંયોગથી વક્તા બન્યો. એટલે પહેલાં આ વસ્તુનું સર્જન થયું. આ વાગ ઇન્દ્રિય પ્રજ્ઞા જેમાં બધું જ અભિમાન રહેલું છે. પ્રજ્ઞા કહો, બુદ્ધિ કહો, એની અહમ વૃત્તિ તો ખરી ને. એમાં અહમ વૃત્તિ છે, પછી બુદ્ધિ, ચિત્ત અને મનસ્રૂપી ઇદમ વૃત્તિ છે. એટલે અહમ વૃત્તિ જ બીજી વૃત્તિ બનતી હોય છે. એટલે પ્રાગમાં જે અહમ વૃત્તિ છે એના ખજાનામાંથી આ વાણીએ જાણે કે એક અંશ લીધો અને તેથી વાણીમાં અથવા તો વાણીવાળા જીવમાં અભિમાન જન્મ્યું.
એ વાઘ એને શું બન્યો? વક્તા બન્યો. વાઘમાં અભિમાન આવે ત્યારે શું થાય? વક્તા. અભિમાન ન હોય તો કશું ના થાય. એટલા માટે કે વ્યવજીહીર સતી, જ્યારે વ્યવહાર કરવા ઈચ્છે ત્યારે પશુ જન્મે? વક્તા જન્મે. બોલવાનો વ્યવહાર ક્યારે થઈ શકે? વક્તા જન્મે ત્યારે. ગાવાનો વ્યવહાર ક્યારે થઈ જાય? ગાનાર જન્મે ત્યારે. ચલો ભાઈ ગાઓ જોઈએ, પછી એમાંથી શું તો ગાનાર ન જન્મ્યો અંદરથી તો બિચારો પછી આમ બહુ ઘણી સ્ટાર્ટિંગ ટ્રબલ થાય. કારણ કે એ જાતની વૃત્તિ નહીં હોતી હૈ. ભાઈ તમે કંઈ કરો ને, વૃત્તિ નથી જન્મતી. એટલે કે મારામાં ગાનાર જન્મતો નથી કે વક્તા જન્મતો નથી. તો આવું જન્મે ત્યાર પછી જ ગાવાનું કામ થાય. ખાવાનું પેલા છોકરું બાળકને ખોસ ખાતો જ નથી ને, કારણ કે એમાં ભોગતા જન્મતો જ નથી. પહેલામાં એનું ધ્યાન રમતમાં હોય, ગમે ત્યાં હોય. ભૂખ ના લાગી હોય, આ વસ્તુ ના ગમતી હોય, એનું ગમે તે કારણ હોય, પણ નથી ખાવા એને, નથી જ ખાવા. એટલે તમે ગમે તે કરો, ખોસ કરો, પછી પટાવો ને આ કરો તે કરે, પછી એને ધ્યાન બીજે દોરીને ખવડાવી દો, મોં મૂકી દો, એ જુદી વાત છે. પણ ખાવાની ક્રિયાના જ્યાં સુધી હવે તો ભોગતા ન જન્મે ત્યાં સુધી, એટલે પહેલાં અભિમાન જન્મવું જોઈએ. આ વાણી જે છે અભિમાન નામનો અંશ પ્રજ્ઞામાંથી પ્રાપ્ત કરે છે, એમાંથી વક્તા જન્મે છે. વાણીમાં અભિમાન એટલે વક્તા. કોણ અભિમાન કરે? જીવાત્મા કરે. પણ પહેલાં વક્તા નામનો અંશ જન્મ, અભિમાન નામનો અંશ જન્મવો જોઈએ, પછી બધી ક્રિયા, પછી એનામાં સંકલ્પ જન્મે, બોલવું છે, અને પછી બોલવાની ક્રિયા જન્મે. તો પ્રજ્ઞા આ રીતે જ્યાં સુધી વાઘ ઇન્દ્રિયમાં પ્રવેશ ના કરે અભિમાન રૂપે, અભિમાન ક્યાંથી દોર્યું? પ્રજ્ઞામાંથી. પ્રજ્ઞા તો ગાય તેમ દૂધ રૂપે પ્રવેશ કરે તો પ્રજ્ઞા આવી રીતે અભિમાનનો એક અંશ અભિમાન છે. એ રીતે પ્રવેશ ન કરે વાણીમાં તો વાણીની કોઈ પ્રવૃત્તિ ના હોય. એટલે આ રીતે પ્રજ્ઞા વાણીમાં આવી, વ્યાપ્ત થઈ. વાણી બી શબ્દ, પછી આમ કરીને પ્રજ્ઞા પણ આ રીતે બધામાં વ્યાપ્ત થઈ ગઈ, એવું સમજાવે છે. એટલે પ્રજ્ઞાની વ્યાપ્તિની રીત જુદી છે. પ્રાણની વ્યાપ્તિની રીત કઈ? એની પ્રાણ તો ઉપાદાન કારણ, જાણે કે બધામાં લીન થઈ જાય છે, ઉત્પન્ન થાય છે. એ રીતે કારણ કાર્યમાં વ્યાપ્ત હોય તેમ આ પ્રાણ છે બધે વ્યાપ્ત છે. એ પ્રકારે પ્રજ્ઞા એવું કારણ નથી. એટલે કે પ્રજ્ઞા પોતે જ લીન થઈ જાય છે. સુષુપ્તિમાં પ્રજ્ઞા નથી હોતી, એટલે પ્રજ્ઞામાં લીન થઈ જાય છે. એમાં તો ઉત્પન્ન એ રીતે પ્રજ્ઞાની સર્વવ્યાપકતા નથી બતાવતા. અહીંયા કઈ રીતે બતાવે છે? આ પ્રજ્ઞા એટલે બુદ્ધિ, એમાં અહમ વૃત્તિ બધી છે. એ બુદ્ધિ અહમ વૃત્તિનું સંક્રમણ થાય ત્યાર પછી જ કશો એ વ્યવહાર શક્ય બને. એ રીતે બુદ્ધિ અહમ વૃત્તિ દ્વારા ઇન્દ્રિયમાં સંક્રમણ કરે, એમાં કર્તૃત્વ બુદ્ધિ જન્મે. અહંકાર કર્તૃત્વ બુદ્ધિ હોય, ભોક્તૃત્વ બુદ્ધિ હોય, વક્તૃત્વ બુદ્ધિ હોય, એનો અહંકાર. પછી વ્યવહાર થાય. એટલે આ પ્રકારે વાગ પ્રજ્ઞાયામ એક અંશમ અભિમાનાખ્યમ આશ્રિતા પ્રજ્ઞાયામ, એટલે પ્રજ્ઞાયા, પ્રજ્ઞાનો એક અંશ છે વાગ ઇન્દ્રિય છે, એ પ્રજ્ઞાનો અભિમાનાખ્યમ, અભિમાન નામના એક અંશનો આશ્રય લે છે. એક અંશ દોહે છે, એક અંશ લઈ લે છે. ચાલો, પ્રજ્ઞા એટલે કે છે પ્રજ્ઞાયામ અભિમાનાખ્ય વક્ષ્યામીથી, હું બોલીશ એવું થાય તો પછી બોલાય, નહીં તો ના બોલાય. એવો આકારાંશ તમ સમાસ્યતા વાગ ઇન્દ્રિયમ. આ પ્રકારે વક્ષ્યામી, ભોજ્યામી, આ પ્રકારનો આપણામાં એક અભિમાનનો અંશ આવે તો જ પછી આગળનો વ્યવહાર થાય, તો આગળનો વિષય ઉત્પન્ન થાય. વાગિન્દ્રિયમ તદભિમાનવશાત શબ્દોચ્ચારણ શક્તિયુક્ત ભવતી. પ્રજ્ઞાભિમાનવશત શબ્દોચ્ચારણ શક્તિયુક્ત. વાગ ઇન્દ્રિય છે એ શબ્દનું ઉચ્ચારણ કરવાની શક્તિમાન ક્યારે બને છે?
જ્યારે આ પ્રકારે પ્રજ્ઞા છે એમાં એક અંશ અભિમાનનો અંશ લે ત્યારે પછી વક્ષ્યામી એવી જાતનો સંકલ્પ જન્મે અને ત્યારે વાણી શબ્દનું ઉચ્ચારણ કરવા માટે સમર્થ બને છે. આ તો હકીકત છે જ બધી. હવે આધ્યાત્મિક હકીકતો છે. હવે એને મેડિકલ સાયન્સ કેમ સમજાવે છે, આપણે કંઈ અભ્યાસ નથી કર્યો, ન્યુરોલોજી વગેરેનો અભ્યાસ, પણ હવે આવું પણ આ બધું એ લોકો જ્યારે ભણે ને તો એમને પણ પોતાની સમજમાં ઘણી બધી સારી સ્પષ્ટતા મળે. માત્ર મિકેનિકલી સમજાવવા કરતાં આ પ્રકાર આધ્યાત્મિક જો આપણે એમને લાવીએ ને તો સમજ ઘણી સારી બને. વાઘ ઇન્દ્રિયવત ત્વગ ઇન્દ્રિયસ્યાપી પ્રજ્ઞાભિમાન વશ એમણે બેસા ઇન્દ્રિયો પસંદ કરી છે, જે કારણ હોય તે. તો ત્વગ, કારણ કે બધી 7 શ્લોકોમાં સમજાવે છે ને, સપ્તભી એટલે વાઘ ઇન્દ્રિયવત જે વસ્તુ વાઘ ઇન્દ્રિય લાગુ પડે છે એટલે કે એનામાં અભિમાન જન્મે છે, પ્રજ્ઞામાંથી અભિમાન અંશે છે, એ દોહે છે. તેવી રીતે ત્વગ ઇન્દ્રિયસ્યાપી, ત્વગ ઇન્દ્રિય છે આપણી ત્વચા છે, પ્રજ્ઞાભિમાન કાર્ય ક્ષમત્વમ ઉક્તવા, એ પ્રકારે શરીરમાં સર્વત વ્યાપ્ત એક ઇન્દ્રિય છે, આખા શરીરમાં વ્યાપ્ત છે. આપણે રસનેન્દ્રિય કહીએ ખરા, આપણે ખરેખર ત્વચા જ છે ને, ત્યાંની ત્વચા. સ્વાદ કોણ? જીભ પર સ્વાદ લેનારી ત્વચા જ છે. આંખો પણ જોનારી ત્વચા જ છે. આ બધી જગ્યાએ ત્વચા જ કામ કરતી હોય છે સૂક્ષ્મ રીતે. એ ત્વચા છે ને સર્વત્ર વ્યાપ્ત છે. ઘણા લોકો એમાં કહે છે કે બધી ઇન્દ્રિયો ત્વચાના જ એક પછી એક વિકારો કે એ પ્રકારની સૂક્ષ્મતાઓ છે, હોય કે ના હોય, પણ ચાલો. શરીરેગા ત્વગપી, સમગ્ર શરીરમાં વ્યાપેલી ત્વગ એટલે ત્વગ ઇન્દ્રિય છે. એવમ સ્પર્શ જે સુખે શકતા અભૂત, આ જ રીતે સ્પર્શનું સુખ મેળવવામાં ત્વગ ઇન્દ્રિય ક્યારે શક્તિમાન બને? જ્યારે એનામાં હું સ્પર્શીશ, હું અભિમાન જન્મે ત્યારે. નહીં તો ત્વગ ઇન્દ્રિય તો અડકેલી કેટલી જગ્યાએ આપણે ખબર જ નથી હોતી ને. આપણે બેઠા હોઈએ ત્યારે પણ આપણે સ્પર્શ તો છે, પણ અભિમાન જન્મતું નથી ને. એ જન્મે ત્યારે પછી હું સ્પર્શ કરીશ, ત્યારે પછી એ સ્પર્શનો તમે આનંદ લઈ શકો. સ્પર્શ તો કરતા હોય તો એ પણ ભાન ના હોય, પણ સ્પર્શ કરીશ એવું જ્યારે કહો ત્યારે પછી સ્પર્શ જે સુખે શકતા અભૂત, સ્પર્શમાંથી જન્મારા સુખમાં એ ક્યારે સક્ષમ બને? જ્યારે આ પ્રકાર અભિમાન જન્મે ત્યારે. તો આ પ્રકારે ત્વગ ઇન્દ્રિયમાં પ્રજ્ઞાભિમાન વશાત કાર્યક્ષમત્વ ઉક્તવા, આ ત્વગ ઇન્દ્રિય છે એ પણ કેવી રીતે પ્રજ્ઞામાંથી અભિમાનનો અંશ લઈને પોતાનું કાર્ય માટે સક્ષમ બને છે એવું કહીને પછી આ જ્ઞાનેન્દ્રિય છે, પછી કર્મેન્દ્રિયની વાત કરે છે. બીજી પંક્તિમાં 72મા શ્લોકમાં રતો આપણે વાંચ્યો આ શ્લોક નથી વાંચ્યો? મને લોકો કઈ ગયું છે ને, ચાલો તો એ વાંચીએ આપણે. કારણ કે આ છેક છેલ્લે આવે છે ને આ શરીર, આ ટીકા પહેલાં આવે ને પછી પેલું શરીર છેક છેલ્લે આવે છે. એટલે પહેલાં ટીકા વાંચવાની પદ્ધતિ છે, પેલું રહી જાય પછી. એટલે પહેલાં એનું સમજ આપી દે છે. ઘણીવાર ટીકા પહેલાં સમજ પછી આપે, ક્યારેક સમજ આપ્યા પછી એનો શ્લોક આવે. ચાલો આપણે શ્લોક તો વાંચી લઈએ, ભૂલી ના જવાય. શરીરગાત્વગપ્યેવમ શકતા ભૂત સ્પર્શ જે સુખે રતો પ્રજાતાવાનંદે ચોપસ્થ શક્તિમાન ભૂત. આ જે હોય કારણ આ બધું વર્ણન જે છે ટૂંકમાં, એટલે આ પ્રકારે સમગ્ર વ્યાપ્ત જે ત્વચા છે એ પણ જ્યારે અભિમાન કરે પ્રજ્ઞામાંથી ત્યારે સ્પર્શનાથી જે અનુભવ જન્મે, સુખ કે દુઃખ બધું જન્મે. કંઈ નિયમ નથી, પણ મોટે ભાગે દુઃખ તો થઈ જતું હોય છે. એટલે પેલી દોડીને અડકી જવાય. એટલે આપણે આમ સામે આપણી જાતે નથી અડકતા, પણ ક્યારેક ખબર ના હોય ને આપણે અડકીએ તો પછી આપણને થાય ખરું કે શું જ્યારે જોઈએ તો ખરા એવું થાય.
અંગે ખોસો તો ખરા, પછી વીંછી કરે જુદી વાત છે. પણ એટલે આવું થાય ક્યારેક. પણ એટલે સ્પર્શ જે સુખે કહે છે. ટૂંકમાં આ પ્રકારનો સંકલ્પ અભિમાન થાય, સ્પૃષ્ટૃત્વ જન્મે, સ્પર્શ કરનાર જન્મે, ત્યારે પછી સ્પર્શમાંથી જન્મના સુખનો અનુભવ કરવા શક્તિમાન બને, નહીં તો ના બને. ટૂંકમાં ત્વગ ઇન્દ્રિયને વિષય સાથે સ્પર્શ હોય પણ અભિમાન ન હોય તો એ સ્પર્શનું સુખ નથી મળતું, અનુભવ થતો નથી. એ કહેવાનો ભાવ છે. રતૌ પ્રજાતૌ આનંદે છે ઉપસ્થ શક્તિમાનભૂત ઉપસ્થેન્દ્રિય છે જનનેન્દ્રિય છે. આનંદ કહેવામાં આવે પણ 3 વસ્તુ કહી, રતિ, પ્રજાતિ અને આનંદ. તો કર્મેન્દ્રિય છે ઉપસ્થસ્યાપી. પહેલાં આ પ્રકારે એક વાઘ ઇન્દ્રિયની વાત કરી, એ કર્મેન્દ્રિય. ત્વગ ઇન્દ્રિયની વાત કરીએ, જ્ઞાનેન્દ્રિય. ઉપસ્થ છે ભાઈ કર્મેન્દ્રિય છે. એટલે કર્મેન્દ્રિય છે ઉપસ્થસ્યાપી રતિ પ્રજાતિ આનંદેશુ શક્તિમત્વ દર્શયતી. ઉપસ્થેન્દ્રિય પણ રતિ, પ્રજાતિ અને આનંદમાં સક્ષમ બને. હવે એ 3 શબ્દની સમજ એ જોઈ જ લઈએ આપણે. એટલે ટૂંકમાં 73મા શ્લોકમાં ક્રીડાચોત્પાદનમ વીર્ય મોક્ષશ્ચોક્તમિદં ત્રયમ. એટલે આ છે પેલા આગળના શ્લોકના 3 શબ્દોની સમજ છે કે ભાઈ રતિ કોને કહેવાય, તો ક્રીડાને રતિ કહેવાય. એટલે ક્રીડામાં કોઈ બીજું જોઈએ એટલે રતિ. પ્રજાતિ એટલે શું છે, પ્રજોત્પત્તિ. તો રતિ એટલે સ્ત્રીયામ ક્રીડા, પ્રજાતિ એટલે પ્રજોત્પાદનમ, અને આનંદ એટલે વીર્ય મોક્ષ. આ 3 વસ્તુ કહેવામાં આવી. તો કે આ ઉપસ્થ ઇન્દ્રિય છે, આ 3 કાર્ય કરતું હોય છે. એ પણ ક્યારે સક્ષમ બને કાર્ય કરવામાં, જ્યારે એમનામાં અભિમાન નામનો અંશ છે એ દોહેલો હોય ત્યારે, અભિમાન કરે ત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.